નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે મન અને ચેતના શું છે। તો મનનો અર્થ થાય છે વિચારોની લાઈન। જેમ જગતમાં મનુષ્યનો મેળો ભરાય છે તેમ મનમાં વિચારોનો મેળો ભરાય છે। અને આપણે રેલવે ક્રોસિંગ કરવું હોય તો જ્યાં સુધી રેલવે લાઈન ચાલુ હોય ત્યાં સુધી સામે બાજુ જઈ શકાતું નથી। એવી જ રીતે મનની સાડી એક વિચારધારા, એક વિચારની ડબ્બાની જેમ વિચારો જો સતત ચાલુ રહે તો રેલવેની જેમ વિચારો ચાલુ રહે છે તો રેલવે ક્રોસ કરી શકાતી નથી। એટલે જ આપણે મનને પર જઈ શકતા નથી। તો ખરેખર મન હોતું જ નથી, કેમ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળક પોતે અમન હોય છે, કેમ કે મન શૂન્ય હોય છે। અને એના કારણે જ બાળક આપણને બહુ વહાલું લાગે છે। અને તેથી જ બાળક અકારણ આનંદમાં રહેતું હોય છે, અકારણ નાચતું હોય છે, અકારણ કૂદતું હોય છે, અકારણ રમતું હોય છે અને અકારણ હસતું હોય છે, કેમ કે તેનો મનરૂપી સાગર હજુ સુધી સ્થિર જ છે। તેના મનરૂપી સાગરમાં એક પણ વિચારની લહેર ઉપડી જ નથી, એક પણ તરંગ ઉપડ્યો જ નથી। એટલે કે તેના મનમાં મા બાપ, સગા વહાલા, કુટુંબ, પરિવાર, સમાજ, હિન્દુ, મુસ્લિમ, ધર્મગ્રંથો, દેવી દેવતા કે પ્રકૃતિનું એક પણ તરંગ નથી। અને એટલે જ એ નિસ્તરંગ મનના કારણે મન એક સ્વચ્છ દર્પણ જેવું મલિનતા વગરનું હોય છે। ત્યારે પિંડી મન અને બ્રહ્માંડી મન બંને એક સરખા જ નિસ્તરંગ હોય છે। અને તે સ્થિર મનમાં જેમ સ્વચ્છ દર્પણમાં પોતે પોતાનો ચહેરો જોઈ શકે છે, એવી જ રીતે મનના દર્પણમાં ચેતના શુદ્ધ દેખાઈ દેશે। એટલે કે પોતે પોતાને જોઈ શકે છે। અને તે કારણથી જ બાળક પોતે પોતાને જોઈને આનંદમાં રહેતો હોય છે। પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય છે, વિકસિત થતું જાય છે, ત્યારે આ સમાજ, આ કુટુંબ, આ પરિવાર અને આ સંસારના સંબંધો, આ સંસારના સગા વહાલાઓ, આ સંસારના કર્મકાંડો, આ સંસારની કથાકારો અને આ સંસારના ધંધાધારી સાધુઓ, સંત, ફકીરો, પૂજારીઓ, રાજકારણીઓ, વર્તમાન પેપર, આ બધા જ થઈને તેના મનમાં અનેક પ્રકારના તરંગો ભરી દેશે। અને આ તરંગોને કારણે મનની અંદર વિષય, વાસના, મોહ, લોભ, અહંકારના તરંગ ઉપડે છે। તો આ જ તરંગો નિસ્તરંગ મનમાં કેટલાય પ્રકારના વિચારના વાવાઝોડા ઉત્પન્ન કરે છે। અને આના કારણે જ નિસ્તરંગ સ્વચ્છ દર્પણ જેવા મનમાં મલિનતાનું આવરણ લાગી જાય છે અને મન આચ્છાદિત થઈ જાય છે। તો પછી તે મનમાં ચેતનાનો પ્રકાશ પડતો નથી, કેમ કે ચેતના એ જ ચૈતન્ય છે। અને પોતાનો ચહેરો ન દેખાતો જે વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર દેખાઈ દેશે, સંસાર દેખાઈ દેશે, ત્યારે જ મન એવું સમજી લેશે કે હું પોતે શરીર નથી, હું પોતે વિષય વાસના છું, હું સંસાર છું, હું રાગદ્વેષ છું, આ મારું કુટુંબ છે, આ મારો સમાજ છે, આ મારી જ્ઞાતિ છે, આ
મારો ધર્મ છે, આ મારા ધર્મ પુસ્તકો છે, આ અમારા દેવી દેવતા છે, હું પોતે હિન્દુ છું, હું પોતે મુસ્લિમ છું, તો મનના મલિનતાની અસર બુદ્ધિ અને ચિત્ત ઉપર પડે છે. ત્યારે જ બુદ્ધિ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ચિત્ત નવા નવા અરમાનો ઊભા કરે છે. એટલે કોઈ પણ મનુષ્યને સંતોષ મળતો નથી. તેને 1 લાખ મળે તો 10 લાખની મમતા કરે છે. પરંતુ જ્યારે પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળી જાય તો તે ગુરુ મનની મલિનતાને ધુએ છે. કેમ કે પૂર્ણ ગુરુનું રૂપ એ ધોબી જેવું હોય છે અને મનને દર્પણ જેવું બનાવી દેશે, ચમકીલું બનાવી દેશે. ત્યારે જ ચેતનાનો પ્રકાશ મન ઉપર પડે છે. ત્યારે જ પોતે પોતાને ઓળખે છે. જેમ આપણે ધોબીને આપણા ડાઘાવાળું કપડું આપીએ તો એ ધોબી કોઈ પણ પ્રકારે એ કપડાનો ડાઘો કાઢી નાખે છે અને કપડાને સ્વચ્છ કરી દેશે. એવી જ રીતે ગુરુ પણ એક ધોબી છે. તમારી અંદર ગમે એવા ડાઘા પડ્યા હોય, ભલે હૃદયમાં ડાઘા પડ્યા હોય, મગજના ડાઘા પડ્યા હોય, ચિત્તના ડાઘા પડ્યા હોય, પરંતુ ગુરુ તમામ પ્રકારના ડાઘાને ધોઈ નાખે છે, તમામ પ્રકારના મેલને ધોઈ નાખે છે અને મનને સ્વચ્છ કપડાં જેવું, દર્પણ જેવું બનાવી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.